પરીક્ષા બોર્ડ દ્વારા નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ સ્કીમ હેઠળ પરીક્ષા લેવામાં આવતી હોય છે, જે અંતર્ગત બનાસકાંઠામાં કુલ 18,953 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 8માં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે. આ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા 4 વર્ષ સુધી વર્ષે 12,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ એક્ઝામ લેવાના આમ તો જોઈએ તો રાજ્ય પરીક્ષા બોર્ડ ટોટલ 23 એક્ઝામ લેતી હોય છે, પણ એનએમએમએસની એક્ઝામ વિદ્યાર્થીઓ પોતાનું જે ઇન્ટેલિજન્સ બહાર રહે, એમની જે શૈક્ષણિક સાથે આ કોમ્પિટિશન એક્ઝામની અંદર પણ એમને સારું પરફોર્મન્સ આપી શકે. કારણ કે આ એક્ઝામની અંદર સેટ અને મેટ બે પ્રકારની એક્ઝામ છે. મેટ એ ટોટલી મેથ્સ ઉપર આધારિત અને રિઝનિંગ ઉપર આધારિત છે, અને પેલી ભાષા ઉપર આધારિત છે. વિદ્યાર્થીઓ સારી રીતે તૈયારી કરી અને પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપે. અમારી શાળામાંથી 17 બાળકો એનએમએસની પરીક્ષા આપવા આવ્યા હતા અને અમારું પેપર ખૂબ જ સારું ગયું હતું. અમને આશા છે કે અમે મેરિટમાં આવીશું.